નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લીવ ફોર એજ્યુકેશન પર। આજે આપણે વાત કરીશું હાલમાં જે તમારા ધોરણ 7 વિષય તમારો ગણિત પ્રશ્ન બેંક સોલ્યુશન પ્રકરણ 7 અને 8 આ માટે તમને 1 કલાકનો સમય મળી રહેશે। 21 તારીખના પેપર વિશે આજે વાત કરવાના છે। કુલ ગુણ છે તમારા 25, ઓકે, અને તારીખ રહેશે તમારી આજે 21 તારીખ, ઓકે। તો ચાલો સ્ટાર્ટ કરીએ। પહેલાં તો પ્રશ્ન નંબર 1, ખાલી જગ્યાઓ પૂરો। ચલો સ્ટાર્ટ કરીએ। એ પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય, ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો, જેથી કરીને બધી અપડેટ પહેલાં તમને આરામથી મળી રહે। તો અહીંયા છે ખાલી જગ્યાઓ પૂરો પ્રશ્ન 1 કોઈ પણ 3 ગુણ તમારા 3 રહેશે। 0.45ના ટકા કેટલા થાય? તો અહીંયા તમારે શું કરવાનું છે? 45ને ગુણ્યા 100 વડે ગુણવાના છે। તો અહીંયા 0.45ને ગુણ્યા 100% કરીએ તો તમારો જવાબ આવે 0.045, ઓકે। હવે એવી રીતે 0.0008ને આપણે એના ટકામાં ફેરવવાના છે, ઓકે। તો અહીંયા ટોટલ કેટલી ખાલી જગ્યાઓ છે? તો કે 10 ખાલી જગ્યાઓ છે। 2 પ્રકરણ છે, 7 અને 8, આમાંથી પૂછાવાના છે। આ પ્રકરણનું જો તમારે સ્વાધ્યાય સોલ્યુશન જોઈએ તો મને નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરીને જણાવો, જેથી કરીને તમને સ્વાધ્યાય સોલ્યુશન આરામથી મળી રહે, ઓકે। તો હવે આગળ જોઈએ। અહીંયા તમારે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂર્ણ કરવાની રહેશે, ઓકે। તો દરેકના કેટલા ગુણ છે? 2, કોઈ પણ 2 ખાલી જગ્યા લખવાની છે। હવે અહીંયા છે કે ભાઈ 5/4ને ટકામાં ફેરવતા શું મળે? તો આપણે આને ટકામાં ફેરવવાના છે, ઓકે। 4/5, તો આન્સર શું આવશે તમારો? કેટલા મળશે એ તમારે નીચે લખવાનું છે, ઓકે। અહીંયા તમારા 4 ઓપ્શન છે। તો અહીંયા 5 એના છેદમાં કેટલા છે? 4 છે, અને ટકાવારીમાં ફેરવીએ, ઓકે। તો કંઈક આવી રીતે બને। તો અહીંયા તમારો જવાબ શું આવશે? તો કે 125%। ખાલી જગ્યાના 50% 600 થાય, તો કે 6×5 = 30 થાય, ઓકે। તો અહીંયા આવશે કેટલાના 50% કરો તો 600 થાય, તો કે 1200ના 50% કરો તો 600% થાય। 0.65ને ટકામાં ફેરવતા શું મળે? તો કે 0.65ને ટકામાં ફેરવીએ તો અહીંયા શું મળશે? તો કે 65%, ઓકે। આગળ 1/2ને ટકામાં ફેરવતા શું મળે? તો અહીંયા 1/2ને ટકામાં ફેરવે તો 50% જવાબ મળે। 0.5ના 60% ખાલી જગ્યા થાય, તો 0.60ના તો કે 0.03, ઓકે। 125%ને અપૂર્ણાંકમાં ફેરવતા ખાલી જગ્યા મળે, તો કે 5/4। 0.03ને ટકામાં ફેરવતા શું મળે? તો કે 0.0, તો કે 3%। હવે અહીંયા 2/4ને ટકામાં ફેરવતા શું મળશે? તો એ તમારે નીચે કમેન્ટ સેક્શનમાં મને જરૂરથી કમેન્ટ કરીને જણાવો। પછી છે 20%ને 10/5માં ફેરવતા શું મળે છે એ લખવાનું છે। અહીંયા 3/50%માં ફેરવવાના છે, ઓકે। તો ટોટલ કેટલી તમારા MCQ હતા? 10 MCQ હતા। 10માંથી કોઈ પણ 2 પૂછાશે અને ફરજિયાત તમારે લખવાનો રહેશે। હવે પ્રશ્ન નંબર 2નો દાખલાઓ ગણો। કોઈ પણ 1 દાખલા લખવાના છે, ઓકે। હવે અહીંયા આપેલું છે, જુઓ તમે, 10,000 રૂપિયાનું અહીંયા 3% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય? 10,000ના 3% કરવાના છે, તો કેટલા થશે? 10,000ના 3% કરીએ તો 10,000 ગુણ્યા 3/100, 0 કટ, તો આવશે 300, અને 2 વર્ષનું સાદું વ્યાજ કરવાનું છે। એટલે 1 વર્ષમાં કેટલા મહિના હોય? તો કે 12, તો 24 મહિના હોય। તો અહીંયા જવાબ 300 ને 24 સાથે ગુણાકાર કરવાનો છે। જવાબ આવે એ તમારે પહેલા દાખલાનો આન્સર। હવે એવી રીતે 2,000 રૂપિયાનું 5% લેખે 3 વર્ષનું વ્યાજ મુદ્દલ કેટલું થાય છે તે જણાવવાનું છે। આગળ જોઈએ।
કૌશિકની વાર્ષિક આવક 10%ના વ્યાજ દર પર ₹5,000ની લોન લે છે, તો તેને વર્ષના અંતે કેટલું વ્યાજ ચૂકવવું પડે? હવે આગળ છે કે ધવલ વાર્ષિક 5%ના વ્યાજ દર પર ₹20,000ની લોન લે છે, તો તેને વર્ષના અંતે કેટલું વ્યાજ ચૂકવવું પડે? ₹5,000નું 2% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય એ જણાવવાનું છે. હવે પ્રશ્ન નંબર અહીંયા તમને આપેલ છે 2. દાખલા ગણો. કોઈ પણ એક લખવાનું. ગુણ તમારા 3. એક પુસ્તકની કિંમત ₹100 છે. જો દુકાનદાર 10% નફો વેચે તો તેની વેચાણ કિંમત કેટલી થાય? ઓકે. હવે એક બેટની કિંમત 1200 છે. જો દુકાન 20% નફો મળતા માંગતો હોય તો તેને કેટલીક વેચાણ કિંમત રાખવી પડે? તો હવે 1200ના 20% કરીએ તો કેટલા થાય? 1200 ગુણ્યા 20, 0 0 કટ. ઓકે. 120 ગુણ્યા 2 તો કેટલા જવાબ આવશે? તો કે 120 ગુણ્યા 2 એટલે 12 દુ 24. ઓકે. તો 1200 પ્લસ 240માં તમારે શું કરવું પડે? સેલ કરવું પડે. તો કે 1440 રૂપિયામાં જો વેચે તો તેને 20% નફો થાય. હવે એક બાસ્કેટબોલની કિંમત ₹700. જો વેપારી 30% ખોટ સાથે વેચે તો તેને કેટલી વેચાણ કિંમત કરવી પડશે? હવે અહીંયા શું કરવું પડશે? 700 ગુણ્યા 30/100, 0 0 કટ. 70 ગુણ્યા 3, 7 તેરી 21. તો 210 રૂપિયા માઇનસ કરીને તમારે ધંધો કરવો પડે. 700માંથી 210, 0. અહીંયા શું આવશે? 10માંથી 1 જાય તો 9, 6માંથી 2 જાય તો 4. 490 રૂપિયામાં વેચવું પડે. હવે એક કારની કિંમત ₹3 લાખ છે. જો 10% ખોટ સાથે વેચવામાં આવે તો તેની કિંમત કેટલી થશે? તો કે 30,000 માઇનસ એટલે કે 2,70,000 રૂપિયા વેચાણ કિંમત થાય છે. ઓકે. આગળ જોઈએ તો હવે પ્રશ્ન નંબર 3 આપેલો છે તમારે. અહીંયા પણ તમારે એક સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું છે. ઓકે. હવે અંગ્રેજી મૂળાક્ષરોને સંગત સમય લખો કોઈ પણ એક. ઓકે. તો અહીંયા આવી રીતે A અને B તમને આપેલા છે. ટોટલ 3માંથી કોઈ પણ એક. પ્રશ્ન નંબર 4 જોઈએ તો એમાં સરવાળા બાદબાકી આપેલા છે તે કરવાના છે. હવે અહીંયા સરખામણી માટે આપેલા છે. હવે નાના અને મોટાની યોગ્ય સંકેતમાં ખાલી જગ્યા પૂરવાની છે. ઓકે. તો આવી રીતે ટોટલ કેટલા છે તમારા? 25 માર્ક્સનું પેપર છે. 5 પ્રશ્નો પૂછાશે. આ 5 પ્રશ્નોમાંથી 25 માર્ક્સનું પેપર છે. તમારું ઓરિજિનલ પ્રૂફ પેપર છે. જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો.